કચ્છમાં સિંચાઈ માટે નર્મદાના પાણી ખેડૂતોને મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં પમ્પિંગ સ્ટેશનનું ભચાઉના લોધેશ્વર નજીક લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ લોકાર્પણ વિધિના 16 દિવસ બાદના જુઓ આ દ્રશ્યો। પમ્પિંગ સ્ટેશન પાસે જ નર્મદા કેનાલ બેસી જવાની ઘટના સામે આવી છે। લોધેશ્વર નજીક ઠેર ઠેર નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના સામે આવતા કેનાલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। કેનાલ અનેક જગ્યાએ ગાબડા પડી જતા નર્મદા કેનાલ ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે। જો કે નર્મદા નિગમના ડાયરેક્ટર કેનાલમાં પડેલા ગાબડાને કામ ચલાવ કહે છે। માત્ર એ જે છે ભુજ ભચાઉ હાઈવે છે, એ ભુજ ભચાઉ હાઈવે ની નીચેથી જ પાણીની કેનાલ જાય છે, એટલે એ બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે અને બ્રિજ લગભગ 1 મહિનાની અંદર બ્રિજ બની જશે। નહીં, કોઈ તપાસની જરૂર નથી અને કોઈ ગાબડા પડ્યા જ નથી। હું સ્પષ્ટતાપૂર્વક કહેવા માંગુ છું, કોઈ ગાબડા પડ્યા નથી। નહીં, કોઈ ખર્ચ છે જ નહીં। આ તો કોન્ટ્રાક્ટર ઉપર જે છે એ એના ઉપર સિમેન્ટ મારેલું છે એટલું જ, બાકી કોઈ એની અંદર નુકસાન નથી થયું અને કોઈ ખર્ચ પણ નથી થયો। મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી જ્યારે નહેર ઉપર આવે છે ત્યારે જે નહેર ચાલુ થાય છે એ નહેર 15 દિવસમાં તૂટી જાય છે। એ તો એવો વિસ્તાર છે કે જ્યાં લોકોની અવર જવર છે, પણ તમે રિમોટ એરિયામાં જાઓ કે જે જગ્યાએ લોકો પહોંચી પણ નથી શકતા, એ જગ્યાએ જશો તો ત્યાં કને તો આવા અનેકો ગાબડા દેખાય છે। એટલે નર્મદા નિગમ આમ તો ભાજપના જે લોકો છે એ લોકોનો પૈસા ખાવાનું એક સાધન જ છે। થોડા દિવસ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ કેનાલમાં કામચલાઉ ધોરણે લોટ પાણીને લાકડાનો ખેલ પાડી કેનાલ બનાવી દેવાયાનો આક્ષેપ થયો છે। કામચલાઉ કેનાલ બનાવવામાં કેટલા નાણાંનો ખર્ચ થયો તે વિગત અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। દેખીતી રીતે અત્યંત નબળી કામગીરીની ચાળી ખાતા કેનાલની બાંધકામ કામગીરીના દ્રશ્યો કેનાલ નબળી ગુણવત્તાની પોલ ખોલી રહ્યા છે। આ કામમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર છે અને હું એમ કહું છું કે જે રીતના કેનાલના કામ થયા છે એ પ્રમાણે કચ્છને પાણી કદાચ ત્યાં સુધી પહોંચાડી દેશે માંડવી સુધી તો પણ ભવિષ્યમાં પાણી મળવાનું નથી, કારણ કે કેનાલના કામ જ એટલો બધો નબળો છે કે ભવિષ્યમાં એ કેનાલો તૂટવાથી જે ખેડૂતોનો જે ખેતરો છે એ જમીનો ધોવાવાની છે, એટલે ફાયદો થવાને બદલે જબરજસ્ત નુકસાન થશે। વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાવવા આ કેનાલની કામગીરીમાં ગુણવત્તા સાથે થયેલું સમાધાન કચ્છીજનોની હાંસી ઉડાવવા પાત્ર છે। કેનાલના ગાબડા પડવાની ઘટના મામલે યોગ્ય અને તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉઠી છે। કેનાલના લોકાર્પણના 16 દિવસ જેટલા ટૂંકા સમયમાં કેનાલમાં ગાબડા પડતા આગામી દિવસોમાં ક્યારે અને કેવી રીતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે એ સવાલ છે। દાઉદ સામેજા, GSTV, ભુજ।